અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા। હવે આ ભાઈ અમૃત પુષ્પ લઈ ગયા હતા, એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? મારું નામ કિશોરભાઈ, ગામ? ગામ પોરબંદર। હવે તમને શું તકલીફ હતી? મને 44ની તકલીફ હતી। સોરિયાસિસ હતું? 84। સોરિયાસિસ કેટલા સમયથી? આ લગભગ 10-12 વર્ષથી તકલીફ। 10-12 વર્ષથી। એમાં શું શું કર્યું હતું? એમાં દવા ઘણી કરી હતી મેં, હા। 30-40 હજાર રૂપિયાની દવા કરી, ફેર ના પડે, દવા પીવો એટલી ઘડી ફેર પડતો, હા, અને પાછું હતું નહીં, થઈ જતું હતું એ નહીં થઈ જતું। હવે આપણે કેટલા દિવસ પહેલા લઈ ગયા હતા? 10 દિવસ લઈ અને ગયા। આજે આવ્યા હો પાછા? આજે પાછો આવ્યો છું। તો ફાયદો કેટલો? ફાયદો 30-40% જેવો ફાયદો છે મને। અમૃત પુષ્પને એક લોશન આપ્યું હા, ખાલી, એક લોશનમાં, બીજી કોઈ દવા નહીં? બીજી કોઈ દવા નહીં। 30-40% ફાયદો છે। હા, અને તમને કાયદેસર એટલો જ ફાયદો લાગે છે? કાયદેસર એટલો 40% જેવો ઓછો લાગે નથી છે। લાગતો ને? અત્યારે ઓછો નથી લાગતો। હા એમ, અને હજી ચાલુ રાખજો, ચાલુ રાખ। બરાબર છે? અને કેટલી જગ્યાએ છે તમને અને સોરી? 3 જગ્યાએ, માથામાં માથામાં છે, છાતીમાં છે, અને પાછળના અને દાઢીમાં દાઢીમાં છે, અને નાક ઉપર છે? અહીં નાક પર છે। હા, બરાબર છે। ખાલી 10 દિવસમાં આટલો ફાયદો? હા, આવું રિઝલ્ટ ક્યાંય મળ્યું હતું? ના, આવું રિઝલ્ટ નહોતું મળ્યું। વગર દવાએ, ઓછી વગર, દવાએ, હા, કાંઈ નહીં? કાંઈ નહીં, દવા તો કાંઈ દીધી નથી, ખાલી અમૃત પુષ્પ લોશન છે ખાલી। અને લોશન। બીજાને શું કહેવા માંગો? બીજાને કહેવા માંગુ, કોઈ પણ જાતની તકલીફ હોય તો પહેલાં ઉમેશભાઈની મુલાકાત લઈએ। બરાબર ને? અને તમે કેવી રીતે અહીંયા આવ્યા? હું આવ્યો મારા ઘરવાળાના ફ્રેન્ડના તરીકે આવ્યો, એને ફોન નંબર આપ્યા હતા, એને તકલીફ હતી તો એના હિસાબે અહીંયા આવ્યો, અને પછી અમે વાત કરી તો મને એની દવા આપી ઉમેશભાઈ। હા, તમે તમારા ઘરનાને લઈને આવ્યા હતા? ઘરનામ લઈને આવ્યો। કમરમાં તકલીફ હતી એટલે પછી કમરમાં તમે એને રેડી થઈ ગયા, પછી ત્રીજે દીએ તમે કીધું કે પછી હું જરાક વાત કરી જાઉં વાત કરી કે આમાં રિઝલ્ટ મળ્યું તો આમાં શું થાય। હવે જેવું તમે વિચાર્યું હતું એવું જ તમને રિઝલ્ટ મળ્યું કે નહીં? એવું જ મળ્યું, જેવું ઓમાં મળ્યું એવું તમને હા, મળ્યું, એવું મને મળ્યું। બરાબર ને? બરોબર, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ।